દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કોર્પોરેશનના હાઉસ ટેક્સ વિભાગના અધિકારી વાહનોને ટક્કર મારી કાર લઈને નાસે। પોલીસે ઝડપી લેતા પ્રથમ ના અને પછી ભૂલ થઈ હોવાનું સ્વીકારે। રૂવાપરી રોડ ટેકરી ચોકમાં કાચના ગોડાઉનના યુવાનના માથા ઉપર કાચની પેટી પડતા મોત નીપજે। रिंग रोड नजीक बुधे तरसमिया મહીપરીએજની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળે। મહાનગરપાલિકાની ઘરવેરા રિકવરી ટીમે કુમુદવાડી વિસ્તારમાં ઢોલ ટીપી રકમ વસૂલ લીધે અને અસંમતિ દર્શાવનાર મિલકતને સીલ મારે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। કોર્પોરેશનના હાઉસ ટેક્સ વિભાગના અધિકારી વાહનોને ટક્કર મારી કાર લઈને નાસે। પોલીસે ઝડપી લેતા પ્રથમ ના અને પછી ભૂલ થઈ હોવાનું સ્વીકારે। ભાવનગર મહાનગરપાલિકામાં ઘરવેરા વિભાગમાં ફરજ બજાવતા જયેશ એમ સોમપુરા ઇન્ડિગો કાર નંબર GJ4 2519 લઈને ભીડભંજન સામે રામવાડી કોમ્પ્લેક્સ નજીકથી પસાર થતા હતા ત્યારે પૂર ઝડપે કારને ચલાવી પાર્ક કરાયેલ 3 વાહનોને ટલ્લો મારી સડસડાટ નાસી ગયેલ કારનો નંબર મેળવી બાઇક ચાલકે કંટ્રોલ રૂમને કારનો નંબર આપતા પોલીસના PCR વાને પીછો કરતા કાર કોર્પોરેશનના પટાંગણમાં પાર્ક કરેલી મળી આવેલ, જેથી પોલીસે કાર સાથે સોમપુરાને પોલીસ સ્ટેશન લાવેલ, જ્યાં સોમપુરાએ કોઈ અકસ્માત થયો નથી તેમ પ્રથમ જણાવેલ। જ્યારે ફરિયાદીએ CCTVના ફૂટેજ રજૂ કરવાની વાત કરતા સોમપુરા ગોઠણીએ પડી ગયેલ અને ભૂલથી ટલ્લો લાગી ગયો હોવાનું જણાવી બાઇકના માલિકને નુકસાની ભરપાઈ કરવાની ખાતરી આપી પોલીસ કાર્યવાહીથી છુટકારો મેળવેલ। અહીંયા જે એટલે શું થયું છે એ 3 જણ બાઇક ને ઉડેલા છે એવું રૂવાપરી રોડ ટેકરી ચોકમાં કાચના ગોડાઉનના યુવાનના માથા ઉપર કાચની પેટી પડતા મોત નીપજે। ગુજરાત ગ્લાસ હાઉસમાં સર્વિસ કરતો અને ઘોઘા રહેતો અલીભાઈ અબ્બાસભાઈ વોરા નામનો યુવાન રૂવાપરી રોડ ઉપર ટેકરી ચોકમાં ગુજરાત ગ્લાસના ગોડાઉનમાં ગયે। આ દરમિયાન કાચની પેટી માથે પડતા તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજેલ। આને હળવો ધક્કો રાખજે તું એ બાબા આમ લેવા અત્યારે જે થાય શાંતિ રાખો ને તરીકે સવાય દવાખાને વાળી છે પૂરો પૂરો મૂકી
અલીભાઈ સહિત પરિવારમાં 3 ભાઈઓ હોય. અલીભાઈનું મોત નિપજતા પરિવારમાં ગમગીની ફેલાઈ જવા પામી. રિંગ રોડ નજીક બુધે તરસમિયા મહીપરીએચની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળેલ. રિંગ રોડ ઉપર પ્રયોશા પાર્ક નજીકથી બુધે તરસમિયાની મહીપરીએચની પાઇપલાઇન પસાર થઈ રહી છે. આ પાઇપલાઇનમાં અલગ અલગ 2 જગ્યાએ ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી ભરતનગર વિસ્તારમાં આવેલ બ્રહ્મ પાર્ક, કૌશલ્યા પાર્ક, સીતારામ ચોક પાસે જૂના 3 માળિયા અને રિંગ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. તો એટલું માણસો આવા જવા બિચારા બહુ તકલીફ. સોસાયટીઓમાં અને માર્ગ ઉપર ચોમાસાની માફક પાણી વહેવા લાગ્યા હતા અને તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળતી હતી. સતત 2 દિવસ સુધી રિપેરિંગ કામગીરી ચાલે. કામગીરી પૂર્ણ થતા તંત્રએ હાશકારો લીધો હતો. અમે બ્રહ્મ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અને કાલનું પાણી ચાલુ થઈ ગયું છે એટલે થોડુંક ઓછું થઈ ગયું છે. લાઈન બધી બંધ કરી દીધી. સવારે ખબર પડી, પહેલાં રિપેરિંગ કરી નાખ્યું હતું. આ બધે આગળ પાછળની સોસાયટીમાં થોડું વધી ગયું. બ્રહ્મ પાર્ક, શ્રીનાથજી નગર, વંદરાવન બધા મેઇન રોડ ઉપર બધે વહી ગયું પાણી અવારનવાર થાય જ છે. આની પર બધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે. કડકડ સામે પાણી થઈ ગયું છે, કોઈ ધ્યાન નથી દેતું. એ લોકો અહીંયા પંપથી આ લાઈન તૂટી ગઈ હશે તો પંપથી પાણીનો નિકાલ કરતા હતા. તો સોસાયટીવાળાએ કીધું તમે આવી રીતે રોગચાળો થશે, અહીંયા પાણીનો નિકાલ ના કરો. તો એ લોકો કહે કે તો અમે પાણીનો નિકાલ ક્યાં કરીએ, પાણીનો નિકાલ તો અહીંયા જ થશે કે. અને આવી રીતે 3-4 દિવસથી સતત પાણી છોડ્યા જ કરે છે. તો આ શિયાળામાં પાણી સુકાય કેવી રીતે, ડેન્ગ્યુનો બધા તાવનો ને એનો કેટલો પછી ભય રહે. અને આ પાણી અમારે લોકોને ચોમાસામાં આવી રીતે ભરાય છે તો 3 મહિને સુકાય છે તડકા પછી. તો અત્યારે શિયાળામાં તો કોઈ સુકાવાનો સ્કોપ જ ન રહે ને એટલું બધું પાણી. અને અવારનવાર આવી રીતે લાઈનો તૂટે છે પણ આ તંત્ર કાંઈ એની માટે પગલાં લેતું નથી. અત્યારે તો 3 દિવસથી સતત અને 3 દિવસ અત્યારે તો ફ્લો બહુ જ ઓછો થઈ ગયો છે. પણ સવારે 6:30 થી તે 8 વાગ્યા સુધી તમે સ્કૂટર લઈને ગયા તમારે ગોઠણ સુધીનું પાણી હતું. પણ જો કદાચ 2 દિવસ સોસાયટીઓને પાણી ન મળે તેના વગર કોઈ મુશ્કેલી ન પડે. પણ આજે એ લોકો ફ્લો છોડે છે ને જેટલી મુશ્કેલી થશે એની માટે પછી કોણ જવાબદાર રહેશે? મારું નામ પ્રિયંકા મકવાણા છે અને બ્રહ્મ પાર્ક સોસાયટીમાં હું રહું છું. અહીંયા 3 દિવસથી પાણી આવેલું નથી અને હજારો ગેલન પાણી અહીંયા વેડફાઈ જાય છે અને અમારા ઘર સુધી પાણી પહોંચી ગયેલ છે. અમે ચાલવા જેવી અહીંયા પોઝિશન છે નહીં, એટલે મહેરબાની કરીને આ પાણીનું કંઈક કરો અને અમારા પ્રશ્નનો ઉકેલ લાવો. અને બાળકોની રિક્ષા અહીંયા સુધી પહોંચતી નથી અને અમારે છેક બ્રહ્મ પાર્કની બહાર 1/2 કિલોમીટર સુધી મૂકવા જવા પડે છે. આગળ જે પ્રયોસા છે ને ત્યાં આગળ મોટો ખાડો છે એ તૂટી ગયું એટલે પાણીની લાઈન ત્યાંથી છે એટલે આ 3 કલાક થાય ને પછી આ બાજુનું બંધ થાય છે. એટલે 3 કલાક થાય ને તે પછી જોયું તો બંધ થઈ ગયું. ગઈકાલે રાતના લગભગ 3 વાગ્યા પછી શરૂ થયું અને સવારે જોયું તો બધાના ઘરે પાણી થઈ ગયું છે આખી સોસાયટીમાં. કોઈને ખ્યાલ નથી તો કોઈ લગભગ કોઈ નથી આવ્યું. લગભગ 2-3 સોસાયટી આગળની કૌશલ્યામાં તો જાય ખબર છે, બાકી અમે બહાર તો હજી કોઈ ગયા નથી. બધું શરૂ જ છે પાણી. હવે આ ભરાણું અને સવારે 2-3 જણા આવ્યા હતા, કાલે આવ્યા હતા. એ લોકોને એમ કીધું કે આનું શું, તો એ લોકો એમ કીધું તમે તારે કમિશનરને ફરિયાદ કરી દો. અને અત્યારે તો પાણી ઉતરી ગયું છે. સવારે બધાના ઘરના ઉમરા સુધી હતા, બાળકો સ્કૂલે જાય એવી કોઈ પોઝિશન હતી નહીં. મહાનગરપાલિકા
નગરપાલિકાની ઘરવેરા રિકવરી ટીમે કુમુદવાડી વિસ્તારમાં ઢોલ ટીપી રકમ વસૂલ લીધે અને અસંમતિ દર્શાવનાર મિલકતને સીલ મારે. મહાનગરપાલિકાની ઘરવેરા રિકવરી ટીમ લાંબા સમય બાદ ફરી સક્રિય બની. ટીમના અધિકારીઓ અને સ્ટાફ કુમુદવાડી અખંડ આનંદ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનાની મિલકત વેરાની વસૂલાત માટે ઢોલ ટીપવામાં આવતા સ્થળ ઉપર 1.5 લાખની વસૂલાત આવે. આ જ કોમ્પ્લેક્સ સામે પ્લોટ નંબર 15માં હીરાના 2 કારખાનામાં 2 લાખની વસૂલાત બાકી હોય, જે માટે ઢોલ ટીપી વસૂલાતની કાર્યવાહી હાથ ધરતા સ્થળ ઉપર વસૂલાત આવે. અખંડ આનંદ કોમ્પ્લેક્સમાં જ અન્ય હીરાના 3 ગાળાની ઘરવેરાની રકમ બાકી હોય, જેમાં નારણભાઈ ભીખાભાઈ કાકડિયા અને દિહોરા નરેન્દ્રભાઈ ભીખાભાઈની માલિકીના હોય, જે રકમ ભરવા માટે અસંમતિ દર્શાવતા રિકવરી ટીમે સીલ માર્યા હતા. પાલિકા ઘરવેરા રિકવરી પશ્ચિમ વિભાગ માનનીય કમિશનર સાહેબની સીધી સૂચનાથી અત્રે કુમુદવાડી વિસ્તારમાં બોર તળાવમાં પ્લોટ નંબર 25 અખંડ આનંદ બંગલામાં પ્લોટ નંબર 25માં કાકડિયા નારણભાઈ ભીખાભાઈ તેમજ દિયોરા નરેન્દ્રભાઈ ભીખાભાઈની માલિકીની અત્યારે 3 ગાળા છે, જ્યાં 1.5 લાખ રૂપિયાનો વેરો બાકી છે. 1.5 લાખનો વેરો બાકી હોય જપ્તી કાર્યવાહી કરી સીલ મારેલ છે. અત્રે સ્થળ ઉપર આ લોકો ભાડુઆત જણાય છે, ભાડુઆત પ્રમાણેની આકારણી થયેલ નથી. આના વાસ્તવમાં આના પૈસા 6 લાખ રૂપિયા ઉપર થાય, અત્યારે 1.5 લાખ રૂપિયા માટે સીલ મારેલ છે અને સામેના 3 જે ગાળા છે એના 1.5 લાખ રૂપિયા વસૂલ કરેલ છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા છેલ્લા 2 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આવતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો મકર સંક્રાંતિનો પર્વ માણી શકે તેવા હેતુથી 1.25 લાખ પતંગોનું વિતરણ કરવામાં આવે. આ વર્ષે પણ આ પરંપરાને જાળવી રાખીને વોશિંગ ઘાટ નજીક આવેલી શાળામાં પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાયો. એક શિક્ષક હોય, એકને લખવાનું આપે, એકને વાંચવાનું આપે, એકને પ્રશ્ન પૂછે, એકને રમાડે અને એકને થોડીક વાર એમ કે ઘરે જાય. બધાને છૂટ. એટલા બધા પર્વો એક નાત જાત નાતી જાતિ ગરીબ કવંગર બધાથી ઉપર આનંદ ને ઉમંગનો. અને અમે બધા તમને પતંગોનો જે પર્વ છે એ આનંદનો પર્વ છે. એ આનંદનો પર્વ અમે બધા તમારી વચ્ચે વહેંચવા આવ્યા છે. આમ કહેવાય ને આપણે જેટલો આનંદ વહેંચીએ. આ પતંગ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ મેયર અને આ વિસ્તારના કોર્પોરેટર સુરેશભાઈ ધાંધલિયા, મહેશભાઈ રાવળ, શિક્ષણ સમિતિના ચેરમેન રામદેવસિંહ ગોહિલ, હરેશભાઈ મકવાણા, ઉદ્યોગપતિ આરીફભાઈ કાલવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહે. ખેલ રમતોત્સવમાં રાજ્ય લેવલે પ્રથમ આવનાર વિદ્યાર્થીનીનું ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવે. આપણો ગેલેક્સી મીડિયા તમે જોવો છો? એના માલિક છે આ ભરતભાઈ. હરેશભાઈ મકવાણા મારા ચેરમેન શ્રી આ બધી વ્યવસ્થાઓ કરી છે. નિલેશભાઈ, મહેશભાઈ, આ વિસ્તારના કોર્પોરેટર નિકુંજભાઈ, બધા આગેવાનો ભારતીબેન બધા તમને મળવા માટે, આનંદ લૂંટાવવા માટે અને સાથે મળી અને આનંદ કરવા માટે આવ્યા છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના મેયર બાબુભાઈ સોલંકીએ સરટી હોસ્પિટલની મુલાકાત લીધી. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના મેયર બાબુભાઈ સોલંકીએ સરટી હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલનું નિરીક્ષણ કરેલ. चा पीने घंटे के बाद नाखी कोने नाखी सर महीने की छुट्टी मुझे मालूम नहीं है सर, ये आज ही कैसे नहीं आप बगल में हो हाँ सर डाल दो अंदर आप लेके डाल दो आप ही डाल दो आपको ही डालना पड़ेगा डाल दो अभी आप समझो कि सबकी जिम्मेदारी है तो मैं बोलो तो मैं डालता हूँ अभी नहीं सर कहाँ है डस्टबिन क्या है डस्टबिन क्या है इनो सब ये यहाँ पे कितनी बड़ी प्रॉब्लम थी है देश की और इधर इतना पानी अब तक है कि इधर काट देखे नीचे तक है पूरा काट तक है फटाफट इसको ठीक करो कबाड़ी जैसा आपका फटाफट ठीक करो कबाड़ी वाले हैं ना ऐसा तो टेबल है आपका सब टेबल को एकदम फॉर्म व्यवस्थित कर लो भैया હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ અને તેમને મળવા આવતા સગા સંબંધીઓને હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા જાગૃત કરેલ. બાબુભાઈ સોલંકીની મુલાકાત દરમિયાન હોસ્પિટલના સિવિલ સર્જન સિંહ સહિતના અધિકારીઓ સાથે રહે. કચરો કરતા અટકે પૈસા લીધો એટલે બીજું આવતા એ લોકો છે ને એમ કે ના હવે આ સ્વિચ કે એમ પોતે નિર્ણય લઈ લે છે એના સંબંધે આ લઈ જાય તો નાનો પડો નહીં ચાલે ભાઈ મોટો ડબ્બો રાખો આ છે ઓલી બાજુ કેમ રેખે છો લઈ જાઓ લઈ જશે અને ભાઈ ત્યાં લેવડાઈ આ ચાય નહીં ચાય નહીં ફટાફટ સાફ કરાવો ડસ્ટબિન તમે મોટું રાખો એકાદ બે રાખો આ નાની કેન્ટીન નથી એટલે અહીંયા છે તમે નાખી દો ભાઈ કચરા પેટી જ્યાદા રાખો લાવ હું નાખી દઉં ચાલો છે કામનું હું નાખી દઉં હું નાખી દઉં પછી કચરા પેટી આજ રોજ સરટી હોસ્પિટલ ખાતે જે સ્વચ્છતા અભિયાન ચાલે છે એ અંતર્ગત અમારા અગાઉ પણ કાર્યક્રમ ગોઠવાયેલો અને મહાનગરપાલિકા સંચાલિત જે હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ મુલાકાત લીધેલ અને આજે સરટી હોસ્પિટલ ખાતે બધે મુલાકાત લીધેલ છે. પબ્લિકમાં અવેરનેસ આવતી જાય છે પણ આપણે બધાએ ભાવનગરના સૌ નાગરિકોને અપીલ કરું છું કે કચરો કચરા પેટીમાં જ નાખો. આપણી શેરીમાં આપણા ઘરમાં આપણા આંગણમાં કે આપણી સોસાયટીમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકતા. સરકાર છે આપણે છીએ આપણી સરકાર છે આપણું પોતાનું ઘર છે આપણી પોતાની હોસ્પિટલ છે એવું માની જ્યાં ત્યાં કચરો નહીં નાખતા ડસ્ટબિનમાં જ કચરો નાખીએ અને બને ત્યાં સુધી આપણે એક વ્યક્તિ 10 વ્યક્તિને કહીએ કે કચરો જ્યાં ત્યાં નહીં નાખતા કચરા પેટીમાં નાખતા. નિર્મળનગર ક્રિસ્ટલ બિલ્ડિંગમાં આવેલી આંગણિયા પેઢીનો કર્મચારી અડધા કરોડની મત્તા લઈને નાસી ગયેલ, જેને મહારાષ્ટ્ર પોલીસે શેરડી નજીકથી ઝડપી લીધો. નિર્મળનગરમાં ક્રિસ્ટલ બિલ્ડિંગમાં આવેલ પટેલ મહેન્દ્ર અરવિંદ એન્ડ કંપની આંગણિયા પેઢીના સંચાલક ભૂપતભાઈ બાલાભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ કે આંગણિયા પેઢીનો કર્મચારી વિષ્ણુ જીવરાજભાઈ પાલડિયાને ગત તારીખ 16મી ના રોજ સવારના સમયે જુદા જુદા ગ્રાહકોને ડિલિવરી કરવા માટે હીરાના 30 પેકેટો અને રોકડ રકમ મળી 48 લાખની મત્તા આપેલ. બાઇક સાથે ડિલિવરી કરવા ગયેલ કર્મચારી વિષ્ણુ પાલડિયા ગ્રાહકોને ડિલિવરી કર્યા વગર બાઇક લઈને નાસી ગયેલ હોય, જેની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરેલ.
એ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે શિરડી નજીકથી નાસી ગયેલ પેઢીના કર્મચારી વિષ્ણુ પાલડિયાને કેટલીક મતા સાથે ઝડપી લઈ ભાવનગર પોલીસને જાણ કરતા એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ વિષ્ણુનો કબજો લેવા રવાના થયેલ. નારી રોડ સોલિડ વેસ્ટની જગ્યામાં પાર્ક કરાયેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠેલ. નારી રોડ ઉપર સોલિડ વેસ્ટના ગોડાઉન ઉપર કચરો ભરેલો ટ્રક ખાલી કરવા ગયેલ. ટ્રકને મૂકી ટ્રકનો ચાલક ચા પાણી પીવા ગયેલ. આ દરમિયાન અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ટ્રક ભડભડ સળગવા લાગેલ. ફાયર બ્રિગેડના સ્ટાફે ધસી જઈને આગને કાબૂમાં લીધેલ. બપોરના 130 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે સોલિડ વેસ્ટ પ્લાન્ટ નારી રોડ પાસે આગ લાગેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સોલિડ વેસ્ટ વિભાગની GJ4X 6462 નંબરનો ટ્રક સળગેલ તેને પાણી છાંટી बुझाई है. ये कौन सा विस्तार है? ये हंजर बायोटेक है. क्या हुआ अभी इधर? ये ट्रक डंपिंग करने आया था. आगे मैंने ड्राइवर लेने के लिए कोशिश किया तो गाड़ी आगे नहीं बढ़ा और नीचे आग था, पकड़ लिया. आग कैसे लगी मालूम है? आग तो कचरे में आता है जो वही आग है. किसी को लगा कुछ? ना किसी को कुछ नहीं लगा है, क्योंकि गाड़ी का नुकसान हुआ है. સિત્સર રોડ ઉપર રહેતા પ્રફુલ્લાબેન કિશોરભાઈ ભાવસારને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અલકા ટોકીસ રોડ ઉપર રહેતા શાહિલભાઈ ઇકબાલભાઈ શેખ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સામોદર ગામે રહેતા રૂપલબેન વજુભાઈ પરમાર પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મોટા ગરજિયા ગામે રહેતા હેતલબેન નાગજીભાઈ પરમાર દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બોરડી ગેટ રહેતા ધર્મેશભાઈ આનંદભાઈને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારવાડામાં રહેતા નદીમભાઈ જહામતભાઈ અસાણિયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. જેલ ગ્રાઉન્ડમાં રહેતા મનોજભાઈ મહેશભાઈ બુથેલિયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મૂઢ 11 બ્રાહ્મણ જ્ઞાતિ મરણ. ભાવનગર હાલ ચોગઠ નિવાસી પ્રસન્નબેન જયંતિલાલ જોશી ઉંમર વર્ષ 75 તારીખ 5/1/2015 સોમવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે સ્વર્ગસ્થ જયંતિલાલ રતિલાલ જોશીના ધર્મપત્ની થાય. સ્વર્ગસ્થ કિરીટભાઈ તથા મુકુંદભાઈ મહેન્દ્રભાઈના ભાભી થાય. રજનીકાંતભાઈ, અરુણભાઈ, નિલેશભાઈ, કીર્તિભાઈ, અભિષેકભાઈ, વિશાલભાઈના ભાભુ થાય. સ્વર્ગસ્થ અમૃતલાલ પ્રાણશંકર ત્રિવેદી ચોગઠના દીકરી થાય. સ્વર્ગસ્થ શરદભાઈ તથા નટવરભાઈ ગૌરીશંકરના બેન થાય. બકુલભાઈ દવે તથા અશોકભાઈ દવે ચોગઠના માસી થાય. તેમની પિયર પક્ષની સાદડી તારીખ 9/1/2015 શુક્રવારના રોજ
બકુલભાઈ દવેના નિવાસ સ્થાને ચોગઠ મુકામે સમય સવારે 10 થી 12 રાખેલ છે તથા સસુર પક્ષની સાદડી સમય સાંજે 4 થી 6 બીજો માળ મોઢ 11 બ્રાહ્મણ જ્ઞાતિની વાડી અલકા રોડ ભાવનગર ખાતે રાખેલ છે। અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર। કોર્પોરેશનના હાઉસ ટેક્સ વિભાગના અધિકારી વાહનોને ટક્કર મારી કાર લઈને નાસે। પોલીસે ઝડપી લેતા પ્રથમ ના અને પછી ભૂલ થઈ હોવાનું સ્વીકારે। રૂવાપરી રોડ ટેકરી ચોકમાં કાચના ગોડાઉનના યુવાનના માથા ઉપર કાચની પેટી પડતા મોત નીપજેલ। રિંગ રોડ નજીક બુધેતર સમિયા મહીપરી એચની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળેલ। મહાનગરપાલિકાની ઘરવેરા રિકવરી ટીમે કુમુદવાડી વિસ્તારમાં ઢોલ ટીપી રકમ વસૂલ લીધેલ અને અસંમતિ દર્શાવનાર મિલકતને સીલ મારેલ। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।